સમાચાર પંચમહાલથી મળી રહ્યા છે, જ્યાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સામે આવ્યા। પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના વધુ 2 શંકાસ્પદ કેસ સામે આવતા હડકંપ મચ્યો છે। આરોગ્ય વિભાગે તેને લઈ કાર્યવાહી શરૂ કરી છે। કાલોલ અને મોરવા હડફમાં આ સ્થિતિ, બંને બાળ દર્દીઓની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। શંકાસ્પદ ચાંદીપુરાથી જિલ્લામાં 5 બાળકોના મોત થઈ ચૂક્યા છે। 5 પૈકી 3 બાળકોના ચાંદીપુરાના રિપોર્ટ નેગેટિવ પણ આવેલા છે અને સાથે હાલ 6 જેટલા બાળ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર પણ લઈ રહ્યા છે। પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરાના વધુ 2 શંકાસ્પદ કેસ આવતા આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે। તો ગુજરાતમાં ફરી એકવાર ચાંદીપુરા વાયરસે માથું ઉંચક્યું છે। ખાસ ઉત્તર ગુજરાતના જે પટ્ટો છે ત્યાં આ લક્ષણો, આ વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે અને 3 કરતાં વધારે બાળકોના મોત પણ થઈ ગયા છે। તેવામાં વધુ કેટલાક કેસ સામે આવતા હડકંપ મચ્યો છે। આજ અંગે વધુ વિગત આપશે ઓનલાઈન પર સંવાદદાતા નામદેવ પાટીલ જોડાઈ ગયા છે। જી નામદેવ। જે પંચમહાલ જિલ્લામાં વધુ 2 ચાંદીપુરમના શંકાસ્પદ દર્દીઓ છે તે મળી આવ્યા છે, જેમાં કાલોલ અને મોરવા હડફના ખાબડા ગામમાંથી અલગ અલગ 2 બાળકો ચાંદીપુરમ જેવા લક્ષણો જણાવતા હાલ બંને બાળ દર્દીઓને સારવાર હેઠળ ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેના પર સારવાર કરવામાં આવી રહી છે। જિલ્લામાં અત્યાર સુધીમાં 19 બાળકોને ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા, જે પૈકી માત્ર 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। હાલ સુધી જિલ્લામાં શંકાસ્પદ 5 બાળકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા, તેમાંથી જે ચાંદીપુરમ પોઝિટિવ રિપોર્ટના જે બાળકો છે, 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને અન્ય 3 જે બાળકો છે તેના નેગેટિવ રિપોર્ટ આવ્યા છે। સમગ્ર મામલે જે આરોગ્ય વિભાગ દ્વારા જે વિવિધ વિસ્તાર છે તેમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે સેન્ફ્લાય જે માખી છે તેને પકડીને પરીક્ષણ માટે મોકલી દેવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।